તમારે પણ તમારા વોટ્સઅપ સ્ટેટસ છુપાવવું છે એ પણ તમે એમાંથીને પણ તમારે જે પણ વ્યક્તિને તમારું વોટ્સઅપ સ્ટેટસ દેખાડવું હોય એ જ વ્યક્તિને તમે સિલેક્ટ કરીને દેખાડી શકો છો. હાલો તમને ફટાફટ શીખવાડી દઉં. પહેલા જ ભાઈ તમારો વોટ્સઅપ ઓપન કરી લેવાનું. ઓપન કર્યા બાદ ઉપર થઈને તમારે 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ સેટિંગ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતે વોટ્સઅપનું સેટિંગ ઓપન થઈ જશે. અહીંથી તમારે પ્રાઇવેટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ નીચે આવશું લાઈન તમને સ્ટેટસનો ઓપ્શન જોવા મળતો હશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા તમારે માય કોન્ટેક્ટ ઉપર સિલેક્ટ હશે તો ત્યાં તમારે સિલેક્ટ નથી રાખવાનું. બીજા ઓપ્શન ઉપર લાવ્યા બાદ અહીંની સામેવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો. અહીંથી તમારે જે પણ વ્યક્તિને તમારું વોટ્સઅપ સ્ટેટસ ન દેખાડવું હોય એ વ્યક્તિને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કર્યા બાદ પછી તમે નીચે ક્લિક કરી દેજો. ક્લિક કર્યા બાદ નીચે તમને ઓનલી શેરનો એક ઓપ્શન જોવા મળતો હશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ એમાં પણ તમારે સિલેક્ટ કરી લેવાના. જે પણ વ્યક્તિને તમારું વોટ્સઅપ સ્ટેટસ દેખાડવું હોય એ વ્યક્તિને સિલેક્ટ કરી લેવાના. સિલેક્ટ